કેમ તમારા પતિઓને છોડી છોડીને અહીંયા આવી ગયા છો? આ તો શાસ્ત્રના અંદર મહાપાપ કહેવાય. તો એના વિશે પણ બાવાએ બહુ સુંદર કીધું હતું કે એવા લૌકિક પતિને જે કાલે મરી જવાનો છે, પણ મને તો અખંડ ચૂડલો જોઈએ એવો પતિ. જ્યારે એ મળી ગયો છે તો મને સંસારના બીજા પતિની આવશ્યકતા જ ક્યાં છે? આ ટાઈપના ઘણા ઉપદેશો આપ્યા. ત્યારે એમણે એક જ મૈવમ વિભોર હતી ભવામ ગદિતુમ ન સંત્યજ્ય સર્વ વિષયામ સ્તપાદ મૂલમ, કે આપ જે પણ ઉપદેશો આપી રહ્યા છો અને આનાથી સ્વર્ગ મળશે ને આ ફળ મળશે ને તે ફળ મળશે ને ત્યાં વાસ મળશે, પણ એણે કીધું અમને આ બધી વસ્તુની આવશ્યકતા જ નથી. સંત્યજ્ય સર્વ વિષયામ સ્તપાદ મૂલમ, આ બધી આકાંક્ષાઓનો પરિત્યાગ કરીને પછી અમે તમારા ચરણારવિંદમાં આવ્યા છીએ. એટલે અમને તો ફક્ત ચરણ અને ચરણારવિંદની ભક્તિ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. અને એ જ્યારે અમને મળી ગયા તો અમને શું આવશ્યકતા છે? ભગવાન અતિ પ્રસન્ન થયા કે મારી પરીક્ષામાં પાસ થયા વ્રજ ભક્તો. ઇતિ વિક્લન્વિતમ તાસામ શ્રુત્વામ યોગેશ્વરેશ્વર પ્રહસ્ય હૃદયમ ગોપી રાત્મારામો પેરીરમત. આ રાસ પંચાધ્યાયનું સુબોધનીના બધી કારિકાઓને શ્લોકો છે, બહુ ગૂઢ છે. ભગવાનને જ્યારે ખાતરી થઈ કે મારા સિવાય કોઈ બીજું હવે આના અંદર લેશ માત્ર પણ સ્થાન કોઈનો નથી, એટલે ભગવાન એના અંતઃકરણના અંદર પ્રવિષ્ટ થઈ ગયા. જેટલી પણ ગોપીઓ હતી એ બધાના અંતઃકરણના અંદર પ્રવિષ્ટ થઈ ગયા. અંતર પ્રતીતિ અને બાહ્ય પ્રતીતિ બને આ પરાત્પર ફળ એ વ્રજ ભક્તોને આપ્યું. નેત્ર બંધ કરે છે તો પણ ભગવાન એના અંતઃકરણના અંદર રમણ કરે છે. નેત્ર ખોલે છે તો પણ બધી ગોપીઓને એમ લાગે છે કે ભગવાન, મારા ભગવાન તો એક જ હતા. પણ શ્રુત્વામ યોગેશ્વરેશ્વર, આ એક પદ મૂકી દીધું. આ પદના અંદર વિશેષતા શું છે? એક યોગીની કથા આવે છે. એ યોગીના અંદર એટલો બળ હોય છે કે અનેક રૂપ ધારણ કરે છે. તો અહીંયા શું કીધું? યોગેશ્વરેશ્વર કૃષ્ણ. યોગીના ઈશ્વર ભગવાન શંકર. યોગેશ્વરેશ્વર કૃષ્ણ. શંકર ભગવાનના પણ ઈશ્વર આરાધ્ય કોણ? ભગવાન કૃષ્ણ. એટલે એક સાધારણ યોગી અનેક સ્વરૂપ ધારણ કરી શકે છે, તો ભગવાને અનેક સ્વરૂપ ધારણ કરીને પ્રત્યેક ગોપીઓના સાથે રમણ કર્યું, એમાં કોઈ પણ જાતનો સંશય છે જ નહીં. જ્યારે વ્રજ ભક્તોને સૌભાગ્યમદ પ્રાપ્ત થયો કે ઓહો અમે એટલા બધા ઉત્તમ કે અમારા પ્રેમના વસીભૂત થઈને ભગવાન એટલા બંધાઈ ગયા કે જેમ અમે કહીએ છીએ એમ કરે છે. અમે કહીએ છીએ કે આમ નૃત્ય કરતો એ આમ નૃત્ય કરે છે. અમે કંઈ કેળ ઉપર રાત ધરતો કેળ ઉપર. તાય અહીર કી છોકરિયા છછિયા બર છાછ પે નાચ નચાયો. અહમતા આવી ગયું. શું? બીજું કંઈ નહીં, લૌકિક અહમતા નહોતી, બસ કે અમે એટલા ઉત્તમ જીવો. તો જરા પણ લેશ માત્ર પણ કચાશ ન રહે, એટલે એને શુદ્ધિકરણ માટે ભગવાન પ્રાપ્તમ તત્ સૌભગમદમ વીક્ષમાનમ ચ કેશવ પ્રસમાય પ્રસાદાય તત્રૈવાંતર ધીયત. ભગવાન એના અંતઃકરણના અંદર જ અંતર્હિત થઈ ગયા. અંતર્હિત થયા છે, કંઈ ગયા નથી. એક વસ્તુ સમજો કે જ્યારે આપણને અહમતા ને અહંકાર હોય ત્યારે આપણી આંખો મોટી મોટી થઈ જાય અને મોટી મોટી આંખોથી આમ જ જોતા રહીએ. આંખના અંદર નમ્રતા નહીં આવે. અરે ભગવાન ક્યાં ગયા હશે? અમે તો સહસ્રૈવ વ્રજાંગના, હજારો લાખોની તાદાદમાં છે. જઈને અડધો કિલોમીટર 5 કિલોમીટર ક્યાં ગયો હશે? હમણાં ગોતી લઈશું. ચાલો ચાલો ગોતો ગોતો ગોતો. ગોત્યું ગોત્યું ગોત્યું, ભગવાન મળ્યા જ નહીં. રુદન કરવા લાગ્યા. રુદુ સ્વસ્વરમ રાજમ કૃષ્ણ દર્શન લાલસા. એક મને આના ઉપર એક ફિલ્મી ગીત યાદ આવી ગયું. બહુ જૂનો ગીત છે, બહુ જૂનો ગીત છે અને બહુ જ ફેમસ થયો એ ગીત. છુપ ગયા કોઈ રે દૂર સે પુકાર કે, દર્દ અનોખે હાય દે ગયા પ્યાર કે. તો આ જ્યારે એના અંદર ભાવના ઉત્પન્ન થઈ
અને પછી સંસ્કૃતના શ્લોકમાં કહે છે કે સિંચાંગનસ્તદરામૃત પૂરકેણ હાસાવલોક કિલ ગીત જગરત છયાગ્નિ નોચેદ વયમ જાગનું પત્યુક્ત દેહા. કે ભગવાન આ પ્રેમની અગ્નિ એટલી બધી તમે પ્રગટ કરી છે, ઉદ્દીપન કરી દીધી છે કે હવે અમારાથી રહેવાતું નથી. આ કઠોર વચનો અને કઠોર રમત તમે બંધ કરી દો. અને સિંચાંગન સ્તદામૃત પૂર્કિણ આપના અધરરૂપી અમૃતથી અમારા દેહને સિંચો. કિલગીત જગરત છે અગ્નિમ, ઉચ્ચ સ્વરે મધુર રસમય ગીતોનું સિંચન કરો. એવું નહીં કરો તો શું થશે કે અમારો જે આ દેહ છે વિરહરૂપી અગ્નિમાં બળીને પડી જવાનો છે. અને આમ થયું તો તમને દોષ લાગશે ને અપકીર્તિ થશે કે એક પરમ પ્રેમ કરવા વાળાઓને તમે આવી રીતે મારી નાખ્યા. ભગવાન પ્રસન્ન થાય છે. બાહુ પ્રસાર પરિરંભ કરારો કુર્ની વિસ્તરા નભર નખાગ્રપાતે છેલ્યાવલોક હસતે વ્રજ સુંદરીણામ મુત્તભયમ રતિપતિ રમયામ ચકાર. પરાત્પર ફલ ભગવાને યમુનાજીના કિનારે એ વ્રજ ભક્તોને પરાત્પર ફળ આપ્યું, પરાત્પર રમણ કર્યું. પીતાંબર ધરા સગવી સાક્ષાત મન્મથ મન્મથ. થોડા પોઈન્ટો જ બોલી રહ્યો છું, નકર તો બહુ ટાઈમ નીકળી જાય, આખું ભાગવત મારું જ થઈ જાય અહીંયા. તો વૈષ્ણવો, આજે આટલો સુંદર દિવસ છે. આપ લોકોએ મને બહુ જ વધારે સંતુષ્ટિ થઈ કે આપ લોકોએ ખૂબ પ્રેમથી કથાનું શ્રવણ કર્યું. આના અંદર જે મુખ્ય મનોરથી શ્રી અતુલભાઈ, જીતેશભાઈ વેડિયા, શ્રી પ્રભુદાસભાઈ શિલ્પા જ્વેલર્સવાળા, શ્રી અશોકભાઈ ઝીંઝુવાડિયા, અને સૌથી વધારે શ્રેય આના અંદર ગયો દીનુ મામાને, શ્રી દિનેશભાઈને પારેખને. એમના પાસે હું આવ્યો અને એમણે કીધું કે ભાઈ મને આ ગ્રાઉન્ડ બહુ સરસ લાગ્યું, નાનો જ કાર્યક્રમ છે અમારું અને આના અંદર આનો સમન્વય થઈ જશે. એમણે તરત જ કીધું કે ભાઈ હું આપને આપીશ. અને જો આ ગ્રાઉન્ડ ન મળ્યો હોત તો શાસ્ત્રી મેદાન તો બુક જ છે, આ કથા થઈ શકી ન હોત. તો આપ લોકો બધાઓનો ખૂબ ખૂબ સહયોગ છે આના અંદર. પ્રતાપભાઈ પટણી એમને પણ ખૂબ સરસ દ્રવ્યથી સહયોગ આપ્યો છે. અને આપ સૌથી મોટું કે શ્રોતાઓ જો શાંતિથી બેસીને શ્રવણ કરે તો વક્તાને પણ આનંદ આવે અને આયોજન કરતાને પણ આનંદ આવે. તો આપ લોકોએ આને ખૂબ સુંદર રીતે આનું શ્રવણ કર્યું છે. આજે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ છે. અહીંથી આ કથા પૂર્ણ થાય એટલે આપણે બધાએ દરબારગઢ જવાનું છે અને ત્યાંથી આપણે શોભાયાત્રામાં જોડાઈને પાછું અહીંયા આવવાનું છે. અને અમારા દાદાજી પરમ પૂજ્ય સપ્તમ પીઠાધીશ્વર ગોસ્વામી શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રીના અધ્યક્ષ સ્થાને આજે પાછું અહીંયા એક નાનકડું કાર્યક્રમ થશે. એના અંદર પછી કેસરી સ્નાન અને એમનું અધ્યક્ષ સ્થાનેથી થોડું પ્રવચન થશે અને પછી આપણે લોકો છૂટા થઈશું. એટલે હું એવી આશા રાખું છું કે વર્ષમાં એક વખત, કેમ કે આ બધું થશે એટલે રાત તો થઈ જશે એટલે બધાને પોતપોતાનું રસોડું યાદ આવશે. એટલે કૃપા કરીને આજના દિવસે પોતપોતાના ઘરવાળાઓને કહેજો ને, ઘરવાળાઓને પણ હાથ જોડીને વિનંતી છે કે આ લોકોને ઘેરે ખેંચતા નહીં કોઈને. આ મહાપ્રભુજીનો ઉત્સવ વર્ષમાં એક વખત આવે છે, એને આપણે ધામધૂમથી અહીંયા ઉજવીએ આપણે લોકોના બધાના સાથે. તો જ આ વેણુગીતનું જે અમારું આયોજન છે એ આયોજનની સફળતા અમે માનશું. એટલું જ કહીને આજનું અલ્પ વક્તવ્ય શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી. વેણુગીતમ એટલે પ્રેમ લક્ષણા ભક્તિનું. હલો. અને આવતા વર્ષે પાછું હું હરિરાય બાવાશ્રીને કહું છું કે હવે આપણે ગોપી ગીતના ઉપર આ કાર્યક્રમ રાખીએ, જેનાથી ખૂબ જ આનંદ રાજકોટના વૈષ્ણવને, અને આ જ મહિનાઓમાં રાખીએ. આ મહિનાઓ એવો છે કે એમાં લગ્ન ગાળા આ તે કાંઈ હોતા નથી, બધા ફ્રી હોય છે. નકે મારે લગ્નમાં જવું ને મારે ત્યાં જવું ને મારે ત્યાં જવું, કોઈ એકમાં આવ્યું કોઈ બેમાં આવ્યું, એના કરતાં આ બહુ સરસ
મોસમ પણ સરસ, વરસાદે નહીં, કાંઈ નહીં, બધું સરસ. જય હો. થોડુંક એક્ઝામનો સમય આવી જાય છે, પણ હવે એ તો એડજસ્ટ થાય. હવે નાના બચ્ચાઓ તો ઓછા જ આવે છે કથાઓમાં, મોટા જ આવે છે વધારે કરીને. તો આ મહિનો સૌથી સારામાં સારું છે. અને આવતા વર્ષ પાછું આપણે ગોપી ગીતનું કાર્યક્રમ આના ઉપર રાખીશું. બધા વિષયો ખૂબ સુંદર તૈયાર કર્યા છે બાવાએ, અને આપણે એનો પૂર્ણ લાભ લઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વેણુગીત એટલે પ્રેમ લક્ષણા ભક્તિનું ઉદ્દીપક અને દ્યોતક છે. અને પૂજ્યપાશ્ય રાયજી મહોદયશ્રીના શ્રીમુખે વિચક્ષણ એવી તૈયારી સાથે આ 35 દિવસીય સત્રમાં આપણે મધુર સ્વરૂપે માણ્યું. અને પૂજ્યશ્રીએ પણ એમની ખૂબ ખૂબ સો મુખે સરાહના કરી. અને આવો જ એક દિવ્ય કાર્યક્રમ ગોપી ગીતમનો, કારણ કે આનું અનુસંગિક રાસ પંચાધ્યાયી ગોપી ગીતમ છે, એટલે એ આવતા વર્ષે આપણને પ્રાપ્ત થાય. આપણે સૌ આ વિષયને તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને એ જ પ્રકારે તમામ મનોરથીઓ જેમનું દેવી દ્રવ્યમાં વિનિયોગ થયું એમનો આભાર અહોભાવ વ્યક્ત કરતા આપસીમાને સૌને આશીર્વચનો પાઠવ્યા. આગળના વિષય વસ્તુને આપણે આગળ ચલાવીએ પૂર્વે વ્યક્તિ વિશેષો બે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. માનનીય શ્રી નિલેશભાઈ જલુ, જેઓ રાજકોટ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી છે, અને બીજા વોર્ડ નંબર 15ના ભાજપના મહામંત્રી એવા વિપુલભાઈ માખેચા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપના ખૂબ ખૂબ આભારી છીએ. સપ્તમ પીઠ અને વ્રજધામ ગ્રુપના નિમંત્રણને આદર આપી આપસીમાન પધાર્યા છો, ત્યારે આપના ખૂબ ખૂબ આભાર સાથે આપનું સ્વાગત અભિવંદના કરીએ છીએ. પૂજ્યશ્રી દ્વારા ઉપરના દ્વારા એમને આશીર્વાદ પ્રદાન થઈ રહ્યા છે. લાલ પ્યારે કી શ્રી વલ્લભાધીશ કી. બંને મહાનુભાવ મિત્રોએ આજના સમારંભમાં હાજરી આપીએ તકે આપના આભારી છીએ. હવે પછીના કાર્યક્રમમાં આપણે મિત્રો જેમના દેવી દ્રવ્ય દ્વારા આ 5 દિવસીય સત્સંગ ઉપક્રમ સંભવ બન્યો એવા શ્રી મગનલાલ મોહનલાલ ભાઈ, શ્રી અતુલભાઈ અને જીતેશભાઈ શ્રી વલ્લભ સ્વરૂપ સપ્તમ પીઠ પરિવારના આચાર્ય સ્વરૂપ પ્રતિ પોતાની ભાવવેદના ભેટ સ્વરૂપે અર્પિત કરવા ઈચ્છુક છે. હું એ સૌને નિવેદન કરીશ. પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઘનશ્યામલાલજી મહારાજશ્રી, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી મહોદયશ્રી, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદયશ્રી, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અનિરુદ્ધલાલજી મહોદયશ્રી, પૂજ્યપાદ ચિરંજીવ ગોસ્વામી શ્રી રશેશ કુમારજી મહોદયશ્રી સહિતના જનના સ્વરૂપો સહિત બધા જ સપ્તમ પીઠ પરિવારને સવિશેષ ભેટ દ્વારા પોતાની દંડવત અભિવ્યક્તિ આપવા ઈચ્છુક છે એવા વેડિયા પરિવારને નિવેદન કરીશ કે સત્વરે આપસીમાં શ્રીના ચરણોમાં ભેટ અંગીકૃત કરાવી આપની ભાવવંદના અભિવ્યક્ત કરો. આપસીમાને હમણાં આજ્ઞા કરી કે આવો સુંદર મનોરથ દ્રવ્યના વિનિયોગ વગર કદાચ સંભવ નથી બની શકતો, પણ આપણી રાજકોટની વૈષ્ણવ સૃષ્ટિ શ્રોતાઓ પણ મહાભાગ છે, અને એવા જ મહાભાગ વૈષ્ણવ પણ રાજકોટ સૃષ્ટિમાં બિરાજમાન છે કે જેઓ હરહંમેશ આ પ્રકારના દિવ્ય કાર્યક્રમો માટે પોતાનું દ્રવ્ય વિનિયોગ કરાવવા માટે તત્પર હોય છે. અને જે વ્રજધામ ગ્રુપ અને સપ્તમ પીઠ શ્રી મદન મોહનજી હવેલી ટ્રસ્ટના ઉપક્રમે આ વેણુગીતમ 5 દિવસીય કાર્યક્રમ દ્વારા સુંદર રીતે અભિવ્યક્ત થઈ શક્યું એવા વેડિયા પરિવાર દ્વારા સપ્તમ ગૃહના આચાર્ય સ્વરૂપોની દંડવત વંદના ચરણ ભેટ સાથે પૂજ્યપાદ આચાર્ય સ્વરૂપોને ધોતી ઉપરના અને દિવ્ય ભેટ સોગાદો સાથે અભિવંદના. श्री वल्लभाधीश की
વળતા પૂજ્યશ્રીના શ્રી હસ્તે મનોથી પરિવારને ઉપરના ઓઢાડી આશીર્વાદ પ્રદાન. ખરેખર આ બધા જ પરિવારો આપશીમાને જેમ બેડિયા પરિવારનું નામ લીધું એ પ્રકારે શ્રી પ્રભુદાસભાઈ પારેખ શિલ્પા જ્વેલર્સ પરિવાર, શ્રી અશોકભાઈ જીંજુવાડિયા રાધિકા જ્વેલર્સ પરિવાર, પરમ ભગવતી શ્રી દીનુ મામા જેમના મોરલ સપોર્ટ વગર કદાચ આ વ્યવસ્થા સંભવ નહોતી એવા શ્રી દીનુ મામા સહિતના બધા જ મનોથી ખરેખર ખૂબ ખૂબ સરાહનાના અધિકારી છે. મનોથી પરિવાર દ્વારા આચાર્ય સ્વરૂપોની ભાવના. એ જ રીતે મનોથી પરિવાર જેમના દિવ્ય વ્યવસ્થા સંચાલનમાં આ 5 દિવસીય કાર્યક્રમ સંભવ બની શક્યો એવા બ્રજધામ ગ્રુપના સંચાલક કાર્યકર્તા મિત્રોનું પણ અભિવાદન કરવા ઈચ્છુક છે. એક સુંદર મજાના મોમેન્ટો સાથે બ્રજધામ ગ્રુપની મનોથી પરિવાર સરાહના કરવા જઈ રહ્યું છે. આપણે સૌ એક ક્ષણોને તાળીઓના ગડગડાટથી વધાવશું. હવેલીના માનની ટ્રસ્ટી શ્રી જીતુભાઈ અને એમના શ્રીમતીજી, હવેલીના ટ્રસ્ટી માનની શ્રી જીતુભાઈ રાણપરા અને એમના શ્રીમતીજી પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી પોતાની દંડવત વંદના અંગીકાર કરાવશે. હવેલીના ટ્રસ્ટી શ્રી જીતુભાઈ રાણપરા, શ્રી અને શ્રીમતી જીતુભાઈ રાણપરા સમુચિત મનોથી પરિવારને